સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તમારા વોટ્સઅપની ડીપી ફોટો તમારા મિત્રના વોટ્સઅપમાં નથી દેખાતી એનું કારણ શું। હા મિત્રો, આ પ્રોબ્લેમને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ છીએ આ વિડીયોમાં આપણે જણાવીશું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા પછી આવું પેજ આવશે તો તમારે ઉપર 3 બટન પર ક્લિક કરી દેવાનું છે। 3 બટન પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે તો તમારે લાસ્ટમાં સેટિંગ્સ પર ક્લિક કરી દેવાનું છે। સેટિંગ્સ પર ક્લિક કર્યા પછી આવું પેજ બતાવશે તો તમારે નંબર 2 પર ક્લિક કરી દેવાનું છે, પ્રાઇવેસી। પ્રાઇવેસી પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। તમે જોઈ શકો નંબર 2 પર લખેલું છે પ્રોફાઇલ ફોટો, તો તમારે પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરી દેવાનું છે। પ્રોફાઇલ ફોટો પર ક્લિક કર્યા પછી અહીંયા 4 ઓપ્શન આવશે, બધા મારા સંપર્ક, આ સિવાય મારા સંપર્ક કોઈ નહીં। જુઓ તમારા મોબાઈલમાં આ ઓપ્શન સિલેક્ટ કરેલું છે લાસ્ટ વાળું તો તમારો પ્રોફાઇલ ફોટો કોઈ પણ નહીં દેખાડે, અને નંબર 3 વાળું સિલેક્ટ કરેલું છે, અને નંબર 3 માં જે પણ માણસ તમે સિલેક્ટ કરશો એ માણસે તમારો વોટ્સઅપનો પ્રોફાઇલ ફોટો નહીં દેખાડે। હવે આપણે વાત કરીશું નંબર 2, મારા સંપર્ક। મારા સંપર્કને તમે સિલેક્ટ કરેલું છે તો જે નંબર તમારા મોબાઈલમાં એડ છે એ જ નંબરને તમારો વોટ્સઅપ ડીપી દેખાડશે। ભલે પેલા ભાઈએ તમારો નંબર સેવ કર્યો છે પણ તમે જ્યાં સુધી નંબર સેવ નહીં કરો ત્યાં સુધી એ ભાઈને તમારો પ્રોફાઇલ ફોટો નહીં દેખાડે। વાત કરશું નંબર 1 વાળા, બધાને તમે સિલેક્ટ કરેલું છે તો કોઈ પણ માણસને તમારી વોટ્સઅપ ડીપી દેખાડશે। અહીંયા પર નંબર 1 સિલેક્ટ કરેલું છે બધા, છતાં પણ તમારી વોટ્સઅપ ડીપી તમારા મિત્રમાં નહીં દેખાડતી તો તમારે એક સ્ટેપ પાછું આવી જવાનું છે। એક સ્ટેપ પાછું આવ્યા પછી તમારે થોડા નીચે જવાનું છે। નીચે આવશે સંપર્ક તોડેલા નંબર, તો તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે। કેમ કે તમે તમારા મિત્રને ભૂલથી બ્લોક કરી નાખ્યો હશે તો અહીંયા નંબર બતાવશે। જો બ્લોકમાં નંબર હોય તો તમારે એ નંબરને અનબ્લોક કરી દેવાનું છે। એ જગ્યાથી અનબ્લોક કર્યા પછી તમારા મિત્રને ડીપી દેખાડશે। આવી જ રીતે તમે પણ વોટ્સઅપ પ્રોફાઇલ ફોટો સેટિંગ કરી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।